સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. સોમવારના બધાને મારા હર હર મહાદેવ. આજે આપણે એક સાચા શિવભક્ત અંગ્રેજ મહિલા માર્ટિન રીટાની એક સત્ય ઘટના શિવભક્તિ સાંભળીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. આ એક ધર્મકથા સાચા શિવભક્ત મહિલાની છે. તો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આશરે 150 વર્ષ પહેલાં બ્રિટિશ સમયમાં બનેલી આ સત્ય ઘટના છે, જેમાં એક અંગ્રેજ મહિલાએ શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એટલું જ નહીં પણ બ્રાહ્મણો દ્વારા લઘુ રુદ્રાભિષેક યજ્ઞ કરાવ્યો અને પોતે 11 દિવસ સુધી પાઠ પૂજામાં હાજર રહ્યા. ઈસવીસન 1869માં હિન્દમાં અફઘાન અંગ્રેજ યુદ્ધ શરૂ થયું. હિન્દમાં કેટલાક ભાગોમાં બ્રિટિશ શાસન હતું. બાકીના પ્રદેશો જીતવા માટે બ્રિટિશ લશ્કર કૂચ કરતું હતું. અફઘાનો બ્રિટિશરો સામે ગયા. કાબુલ, કંદહારના પ્રદેશમાં ખૂનખાર યુદ્ધ ચાલી રહ્યું હતું. આ તરફ સાગર જિલ્લાની બાજુમાં અંગ્રેજોની અનામત ટુકડીની છાવણી રખાયેલી. આ છાવણીના ગુરખા ટુકડીના કમાન્ડર લેફ્ટેનન્ટ માર્ટિન હતા. એકાએક ગોરા સાર્જન્ટે ખબર આપી કે બ્રિટિશ સેનાને અફઘાનોએ ચારે તરફથી ઘેરી લીધા છે, માટે તાકીદે લશ્કરી મદદ મોકલે. આ ખબર મળતા જ બ્લુ લગૂન ફૂંકાયું. માર્ટિન લશ્કર લઈ અને તૈયાર થયા. આ ઘડીએ શ્રીમતી માર્ટિન રીટાએ કહ્યું કે સ્વામી, તમે ન જાઓ, કોઈ બીજા અફસરને મોકલો. અહીં મારું કોણ? આ સાંભળી લેફ્ટ માર્ટિને કહ્યું કે મારી ફરજ છે, મારે જવું જ જોઈએ. પ્રાણોની પરવાહ કર્યા વગર યુદ્ધ પોર્ચે ખસી જવું એ યુદ્ધની નીતિ છે. મેં તને પ્રથમથી જ ના કહી હતી કે યુદ્ધ મોરચે તારે ન આવવું, પણ તારી સ્ત્રી હઠ આગળ મારાથી કંઈ બોલાયું નહીં. હું ફક્ત એટલું જ કહીશ કે તું જગત પિતા પર ભરોસો રાખ, કહી અને માર્ટિન લશ્કર સાથે કૂચ કરી ગયા. આશરે 15-20 દિવસ થઈ ગયા, છતાં યુદ્ધ મોરચેથી કોઈ સમાચાર આવ્યા નહીં. શ્રીમતી માર્ટિન રીટાને ચિંતા થઈ. પતિની યાદ આવતા રડી પડતી. બાળકોને સાંત્વના આપતી. શ્રીમતી માર્ટિન એક દિવસ ઘોડેસવાર થઈ ફરવા નીકળી. કદાચ કોઈ સમાચાર આપનાર રસ્તામાં મળે. હૃદયમાં પતિ પ્રત્યે અનહદ પ્રેમ હતો. છાવણીની હદથી દૂર એક નાનકડા ગામની આગળ જંગલ તરફના રસ્તે આગળ વધી રહી હતી. ત્યાં નિર્જન આવાસમાં મંત્રોચ્ચારના અવાજ આવતા એ ત્યાં થોભી. એને જોયું તો આ શિવ મંદિરમાં બ્રાહ્મણો શિવ પૂજા કરી રહ્યા હતા. માર્ટિન રીટા ઘોડાની લગામ ઝાડ સાથે બાંધી અને મંદિરના ઓટલે બેઠી. આ મંદિરના વયોવૃદ્ધ પૂજારી કૃપારામજી આ શિવજીના પૂજારી હતા. તેઓ દર શિવરાત્રિએ બ્રાહ્મણોને બોલાવી લઘુ રુદ્રાભિષેક કરાવતા. તેઓ આ ગોરી લલનાને જોઈ બહાર આવ્યા. બાબાએ પૂછ્યું, બેટી, અહીં કેમ આવવાનું થયું? આ ઘડીએ શ્રીમતી માર્ટિનના આંખોમાં આંસુ હતા. આ જોઈ બાબાએ પૂછ્યું, કેમ બહેન, એવું શું દુઃખ છે કે તમે રડો છો? આંસુ લૂછતા રીટાએ કહ્યું, બાબા, મારા પતિ યુદ્ધ મોરચે ગયા છે. લગભગ 1 મહિનો થઈ ગયો, છતાં કોઈ સમાચાર નથી. મારું હૈયું રડે છે. મારું સૌભાગ્ય રહેશે કે કેમ, એ માટે મને ચિંતા થાય છે. બાબા, મારા પતિની રક્ષા થાય એવો કોઈ ઉપાય બતાવો. આ તમારા દેવ મારા પતિની રક્ષા કરી શકે? સંત કૃપારામજીએ કહ્યું કે હા બહેન, મહાદેવ ભોળા શંભુ યુદ્ધના દેવ છે.
એક ઉપાય છે. ભગવાન શંકરનો તું જાપ કર. અહીં લઘુ રુદ્રાભિષેક બ્રાહ્મણ પંડિત દ્વારા કરાવ્યો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર. એટલા દિવસ માંસ મદિરાનો ત્યાગ કરવો પડશે. ભગવાન શંકર તારા પતિની રક્ષા કરશે. એ મેન વગરની વાત છે. સાચા દિલની પ્રાર્થના એ જરૂર સાંભળશે. આ પછી યુદ્ધો વયોવૃદ્ધ સંતે રુદ્રાક્ષની માળા આપી આસન આપ્યું અને પંચાક્ષર મંત્ર આપ્યો. માર્ટિન રીટાએ લઘુ રુદ્રાભિષેકના ખર્ચમાં કેટલા રૂપિયા આપ્યા. સંત કિરાપરામજીએ કહ્યું કે બહેન, તારે દરરોજ સવારમાં અહીં 11 દિવસ સુધી આવવાનું રહેશે. બ્રાહ્મણો દ્વારા લઘુ રુદ્રાભિષેક થશે. એમાં તારે સાચા દિલથી શંકર ઉપાસના કરવી પડશે. શ્રીમતી માર્ટિન કબૂલ થયા. ગોરી લલના દરવાજે સવારે આવી પૂજા પાઠમાં ભાગ લેતી. 11 દિવસે લઘુ રુદ્રાભિષેક પૂર્ણ થયો. શ્રીમતી માર્ટિન બ્રાહ્મણોને બ્રહ્મભોજન આપ્યું, દક્ષિણા આપી અને ઓમ નમઃ શિવાયના જાપ કરતી બેઠી હતી. એટલામાં એક ગોરો સાર્જન્ટ ઘોડેસવાર ત્યાં આવ્યો અને શ્રીમતી માર્ટિનના હાથમાં કવર આપ્યું. માળા પૂર્ણ થતાં જ એમને કવર ખોલ્યું. એમાં શ્રી માર્ટિનનો કાગળ હતો. ક્ષેમ કુશળ તેમજ વિજયના સમાચાર હતા. 2-3 દિવસમાં પાછા ફરીએ છીએ એવી વિગત હતી. શ્રીમતી માર્ટિનની આંખોમાં આંસુધારા ચાલી. શિવજી સમક્ષ તે રડી પડી. સ્વસ્થ થઈ અને છાવણીમાં આવી. 3જા દિવસે તો માર્ટિન આવી પહોંચ્યા. આ સમયે શ્રીમતી માર્ટિન શિવજીના લઘુ રુદ્રાભિષેકની વાત કરી ત્યારે આ અંગ્રેજ અફસર અજાયબીમાં ગરકાવ થઈ ગયો. એમને કહ્યું કે મેડમ, હું શું કહું? છેલ્લા 11 દિવસથી જટાધારી એક જોગી અમારા લશ્કરની આગળ ને આગળ ત્રિશૂલ લઈને દોડતા હતા. જાણે કોઈ મહાકાળ હોય એવા લાગતા હતા. આ જોઈ અને અફઘાન લશ્કરમાં સન્નાટો વ્યાપાયો. આ જોગી જાણે અમારા લશ્કરની રક્ષા કરતો હોય એમ લાગ્યું. અમે ભાગતા અફઘાન લશ્કરના અનેક સૈનિકોને માર્યા. આ પ્રચંડ કાયાધારી જોગીએ પીઠ ફેરવી ત્યારે અમે સૌ નમ્યા. પ્રચંડ તેજધારી એ યોગી પછી અદૃશ્ય થયા. અમે એના દર્શન કર્યા. આ અદૃશ્ય શક્તિ શું હશે એ અમને સમજાયું નહીં. ગુરવા રેજિમેન્ટના મુખ્ય અધિકારીએ કહ્યું કે આ અમારા ભોળાનાથ શંકર છે, જેને આપની સહાય કરી. ગમે તે હો, તમારો વિજય સર્વત્ર રહેશે. તમારી સંગે અમને ભોળાનાથ બાબાના દર્શન થયા. આ પછી લેફ્ટનન્ટ માર્ટિન, શ્રીમતી માર્ટિન રીટા અને બીજા કેટલાક ગોરા અફસરો બાબા બૈજનાથ મહાદેવના મંદિરે આવ્યા. વયોવૃદ્ધ સંત કિરપારામજીએ આવકાર આપ્યો. સૌએ પ્રેમપૂર્વક શિવજીની પૂજા કરી. શ્રીમતી માર્ટિનને કહ્યું કે આ જર્જરિત મંદિર આપના તરફથી બાંધવું બ્રિટિશ તખ્ત પર એમની કૃપા હતી એની કાયમી યાદ રહેશે. લેફ્ટ માર્ટિને વાત સ્વીકારી લીધી અને બાબા બૈજનાથનું મંદિર સલાટોની સહાયથી બંધાવાયું. આજે પણ બ્રિટિશ લશ્કરને સદાશિવે સહાય કરી તે વિગત અંકિત છે. સાથે શ્રીમતી માર્ટિનની ભક્તિનો ઉલ્લેખ છે. સન 1880માં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો. આ મંદિર સાગર જિલ્લા અને કદહાર જતા રસ્તા પર આવેલું છે. શ્રીમતી માર્ટિન આ મંદિરની શિવ પ્રતિમાનો સ્કેચ દોરી એ ચિત્ર પોતાની સાથે ઇંગ્લેન્ડ લઈ ગયા અને જીવનભર રુદ્રાક્ષની માળા પહેરી શિવ મંત્રનો જાપ કરતા રહ્યા. પાછલું જીવન માંસ મદિરાનો ત્યાગ કરી શિવ ભક્તિમાં જ વિતાવ્યું. આમ ભોળાનાથની કૃપાથીને
તેમના પતિ સહી સલામત આવી અને સાથે જીવન પસાર કરી અને શિવભક્તિમાં લીન થયા. તો મહાદેવનો મહિમા એક અંગ્રેજ અફસરને ખૂબ જ ફળ્યો. તો બોલો ભોળેનાથની જય. હર હર મહાદેવ. શંકર પાર્વતીજીની જય હો.